અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે રહેતા શૈલેષ વસાવા ગત 30મીના રોજ પોતાના નિત્યક્રમ મુજબ અમસલ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર નોકરી પર ગયા હતા. ત્યાં પોતાની મોટરસાઇકલ પાર્ક કરી નોકરી પર ગયા હતા. જે બાદ પરત આવતા બાઇક ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડતા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 30,000 રૂપિયાની બાઇક ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે બાઇક ચોરી અંગે જીઆઈડીસી વિસ્તારમાં તપાસ શરૂ કરી એસએન-પેન્ટ ચોકડી નજીક વાહનો પર નજર રાખી વાહન ચેકિંગ શરૂ કરતા અંકલેશ્વર શહેરની ગોયા બજારમાં રહેતા કલ્પેશ પટેલને રોક્યો હતો. તેની પાસે બાઇકના જરૂરી આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરતા પોલીસે બાઇકનો ચેસિસ નંબર અને આરટીઓ નંબરની તપાસ કરતા બાઇક ચોરીની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કલ્પેશ પટેલની પૂછપરછ કરતા તેણે અમસલ કેમિકલ કંપની પાસેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.